જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક 4.4 ઉષ્માનું પ્રસરણ, ટ્રાન્સફર ઓફ હીટ. ઉષ્મા એટલે ગરમી, પ્રસરણ એટલે કે વહન થવું. આ વસ્તુ તમને મેં આકૃતિ દ્વારા સમજાવેલું છે કે ઉષ્માનું વહન ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થતું હોય છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સૂર્ય છે, સૂર્યમાંથી આવતા કિરણો એક પ્લેટ ઉપર પડે છે, તો આના કારણે પ્લેટ ગરમ થઈ જાય છે. સૂર્યના કિરણોના કારણે પ્લેટ ગરમ થઈ જાય છે. તો દિવસ દરમિયાન તો સૂર્ય રહેવાનો છે, તો પ્લેટ છે એ દરમિયાન ગરમ રહેશે. રાત્રિ દરમિયાન સૂર્ય છે જતો રહે છે, ત્યારે પ્લેટ છે ધીમે ધીમે ઠંડી પડવા લાગે છે. તો જે દિવસ દરમિયાન ઉષ્મા મળેલી છે ત્યાં શું થવાનું છે? દિવસ દરમિયાન જે ઉષ્મા મળેલી છે, પ્લેટ ગરમ થયેલી છે, પછી પ્લેટ ધીમે ધીમે ઠંડી પડવા લાગે છે. તો અહીંયા ઉષ્માનું જે ગરમ પદાર્થ છે, એટલે આપણે પ્લેટને પદાર્થ સમજીએ તો ગરમ પદાર્થથી ધીમે ધીમે ઠંડા પદાર્થ તરફ મૂવમેન્ટ થાય છે, એટલે ઠંડા પદાર્થ તરફ એનું વહન થાય છે. તો આ વ્યાખ્યા તમારી સાચી પડી જાય કે જે ઉષ્માનું વહન છે એ ગરમથી ઠંડા તરફ થાય છે. તો આ વસ્તુ છે નિરંતર ચાલ્યા રાખતી હોય છે, ગરમથી ઠંડા, ઠંડાથી ગરમ, ગરમથી ઠંડા, ઠંડાથી ગરમ. તો આ વસ્તુ આપણે એક બીજી પણ પ્રવૃત્તિ દ્વારા સમજવાની છે કે તમે એક તળવાની કડાઈ લો, ગેસ ઉપર મૂકો, તો ગેસ ચાલુ કરો એટલે એના કારણે જે તળવાની કડાઈ છે એ ગરમ થઈ જાય છે. કેમ કે એમાં જ્યોતના કારણે જે ઉષ્મા છે એ વાસણમાં પ્રસરે છે. વાસણમાં પ્રસરે છે એટલે શું કહેવામાં આવે એવું છે કે વાસણ તમારું ગરમ થઈ જાય છે. પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે ધીમે ધીમે ઠંડુ પડે છે. એટલે શું કે તમે કડાઈને ગેસ બંધ કરીને પછી નીચે ઉતારી લો, તો શું થાય કે જે કડાઈ છે એ ગરમ છે એ ધીમે ધીમે ઠંડી પડવા લાગે છે. તો આ વખતે શું થયું હશે? આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે. એટલે શું થયું કે તે ગરમથી ઠંડા તરફ વહન પામે છે. તો હવે તમે સમજી ગયા હોય કે ઉષ્મા છે એ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. તો વાસ્તવમાં બધા જ કિસ્સામાં આવું જ થતું હોય છે? તો હા, મોટા ભાગે આવું જ બનતું હોય છે કે ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય છે. તો આ ઉષ્માનું વહન કઈ રીતે થતું હશે? તો આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો આપણને વધારે ખ્યાલ આવે. તો ઉષ્મા વહન માટે તમને 2 પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. તો આપણે 2 પ્રવૃત્તિ આપણે સ્ટેપ 1 બાય 1 સમજીએ. પ્રવૃત્તિ 4.6. તો 4.6ની અંદર તમને શું કહેવામાં આવેલું છે? એલ્યુમિનિયમ કે લોખંડનો કોઈ ધાતુનો નાનો સળિયો લેવાનો છે. તમારી પાસે લોખંડનો સળિયો હોય તો પણ ચાલે, એલ્યુમિનિયમનો સળિયો હોય તો પણ ચાલે. તમે એની પટ્ટી હોય, પાતળી પટ્ટી તમારી પાસે હોય તો પણ લઈ લેવાની છે. તો આ પ્રયોગ તમારે ઘરે નથી કરવાનો, તમારે ખાલી અહીંયા સમજવાનું છે. પછી શું કરવાનું કે તેની લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડા સહેજ ગરમ કરીને ચોંટાડી દો. તમારો જે એલ્યુમિનિયમ અથવા લોખંડનો જે ધાતુનો સળિયો લીધેલો છે એની ઉપર મીણના નાના નાના ટુકડા ચોંટાડવાના છે. મીણ તો ડાયરેક્ટ નહીં ચોંટે, તો આપણે છે ને મીણને થોડું ગરમ કરવાનું અને પછી ચોંટાડી દેવાનું છે. પણ કઈ વસ્તુની ધ્યાન રાખવાનું કે તમે જે મીણના ટુકડા ચોંટાડો છો એ સમાન અંતરે હોવા જોઈએ. તમને ખ્યાલ ન આવે તો આકૃતિ પણ જોઈ શકો છો. આકૃતિમાં તમે જુઓ કે મીણના ટુકડા છે એ સમાન અંતરે ચોંટાડેલા છે. પટ્ટીની એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટીની સમક્ષિતિજ રહે એવી રીતે તમારે મીણના ટુકડા નીચેની તરફ રહે એ 2 વસ્તુનું ધ્યાન રાખીને રાખવાનું છે. અને જો તમારી પાસે સ્ટેન્ડ ન હોય તો તમે આકૃતિમાં તમને દર્શાવેલું છે કે 2 ઈંટ છે, 2 ઈંટની વચ્ચે આ સળિયો મૂકી દેવાનો છે. તો એવી રીતે સળિયો મૂકવાનો કે નીચે પડી ન જાય. એટલે આપણે ધ્યાનપૂર્વક એ સળિયાને મૂકવાનો છે 2 ઈંટની વચ્ચે, જો તમારી પાસે સ્ટેન્ડ ન હોય તો. અને એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે જ્યારે સળિયો ગોઠવો છો તો મીણના જે ટુકડા તમે ચોંટાડેલા એ નીચેની તરફ આવવા જોઈએ. રેડી? હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી ગોઠવવાની. તો બીજો છેડો હશે, એક છેડો તમારી 2 ઈંટ વચ્ચે જતો રહ્યો છે અને એક છેડો ખાલી હશે. તો એ છેડા પાસે તમારે સળગતી મીણબત્તી મૂકવાની છે. આના કારણે શું થશે કે સળગતી મીણબત્તી હશે તો લોખંડનો અથવા તમે જે એલ્યુમિનિયમનો સળિયો મૂકેલો છે
જે બીજો છેડો છે એ ધીમે ધીમે ગરમ થવા લાગે છે. તો બીજો છેડો ગરમ થાય તો જે મીણના ટુકડા તમે ચોંટાડેલા છે એનું શું થવાનું છે? તો એના ઘણા પ્રશ્નો થાય છે. પેલો પ્રશ્ન એમ કહે છે કે મીણના ટુકડાઓનું શું થશે? શું મીણના ટુકડાઓ પીગળીને નીચે પડવા લાગશે? મીણનો કયો ટુકડો સૌથી પહેલાં પડી જાય છે? તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમે પ્રવૃત્તિ કરો તો વધારે ખ્યાલ આવે. તો આપણે સમજીએ, બીજા છેડાને તમે મીણબત્તી દ્વારા ગરમ કરો છો, ઉષ્મા આપો છો, તો ઉષ્મા જે ભાગે આપેલી છે એ ભાગ ગરમ થઈ જશે. પછી ગરમથી ધીમે ધીમે ઠંડા ભાગ છે એ તરફ વહન કરશે. જેમ તમને ઉષ્મા પ્રસરણ જે ટોપિક ભણ્યા એની વ્યાખ્યામાં તમને કીધેલું છે કે ઉષ્માનું વહન ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય છે. તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે અહીંયા જુઓ તો મીણબત્તી જે ભાગમાં સળગે છે, એટલે કે અહીંયા બીજા છેડા પર સળગે છે, તો એ છેડો ગરમ હશે. પછી ગરમ હોવાને કારણે એ ઉષ્મા ધીમે ધીમે આગળ વધશે. જે મીણનો પહેલો ટુકડો હશે એ ગરમીને કારણે ઓગળીને નીચે પડી જશે. પછી શું થવાનું છે? પછી ધીમે ધીમે ઉષ્મા એનાથી આગળ વધશે. ઉષ્મા એટલે કે ગરમી એનાથી આગળ વધે તો એના પછીનો જે મીણનો ટુકડો હશે એ પણ નીચે પડવા લાગશે. જેમ જેમ ઉષ્મા આગળ વધશે ઠંડા પદાર્થ તરફ, એમ એમ મીણના ટુકડા નીચે પડતા જશે. આ પ્રવૃત્તિ દ્વારા તમે આટલું જાણી શકો છો. હવે એ પ્રમાણેની વ્યાખ્યા તમને કહેવામાં આવેલી છે કે ઉષ્મા વહન. તો ઉષ્મા વહનની તમે વ્યાખ્યા શું લખી શકો? કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને તમે ઉષ્મા વહન કહી શકો છો. તો આ જે ઉષ્મા પ્રસરણ છે એની અંદર 3 વ્યાખ્યાનો સમાવેશ થાય છે. તો અત્યારે આપણે પ્રવૃત્તિ દ્વારા એક જ વ્યાખ્યા શીખ્યા. કઈ? ઉષ્મા વહન. પછી ઉષ્મા નયન આવશે, પછી ઉષ્મા વિકિરણ આવશે. પણ આજે આ ટોપિક પર તો આપણે એક જ વ્યાખ્યા વિશે સમજ મેળવવાની છે. તો કઈ? ઉષ્મા વહન. તો ઉષ્મા વહન કઈ રીતે થાય છે એ તમને સમજ પડી ગઈ છે. હવે આપણે આગળ જોઈએ કે સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ છે એ ઉષ્મા વહન પ્રક્રિયા દ્વારા થાય છે. એટલે અહીંયા એમ કહેવામાં આવેલું છે કે ઉષ્માનું પ્રસરણ એટલે શું છે? ગરમી છે એ ઘણી બધી જગ્યાએ ફેલાવાની છે. તો એનું એક માધ્યમ છે. કઈ પ્રક્રિયા દ્વારા? કે ઉષ્મા વહનની ક્રિયા દ્વારા તે પ્રક્રિયા થતી હોય છે. તો શું બધા જ ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન સરળતાથી થાય? તો આપણે વિચારવા જેવું છે. ઘન પદાર્થ એટલે શું? એનો ચોક્કસ આકાર હોય છે, ચોક્કસ કદ હોય છે. તો જે ઘન પદાર્થો છે, આપણે જેટલા ઘન પદાર્થો આપણા નજર સમક્ષ જોઈએ છે એ બધા પદાર્થની અંદર ઉષ્માનું વહન સરળતાથી થાય છે? તો એ વિચારવા જેવું છે. અને એ આપણને નથી ખબર પડતી. તો એના પછીની જે પ્રવૃત્તિ છે 4.7, તો એ પ્રવૃત્તિમાં તમને એના વિશે જ કહેવામાં આવેલું છે. તો એ પ્રવૃત્તિ ભણીએ એની પહેલાં આપણે ઉદાહરણ ભણી લઈએ. કે તમે જોયું હોય કે રસોઈમાં વપરાતા જે ધાતુના પાત્રો હોય એના હેન્ડલ તમે રબર, પ્લાસ્ટિક અથવા લાકડાના બનેલા હોય છે. તો કેમ લાકડાના બનેલા હોય છે? તમને એ પણ વસ્તુ ખબર છે કે જો પાત્ર ગરમ થઈ જાય તો આપણે એને પકડવું મુશ્કેલ છે, એટલે આપણે આ હેન્ડલનો યુઝ કરતા હોય છે. હેન્ડલ છે એ લાકડાના બનેલા હોય અથવા પ્લાસ્ટિકના અથવા તમને ખબર રબરના બનેલા હોય કે જે ઓગળી નથી શકતા ગરમીને કારણે, એવી વસ્તુના બનેલા હોય છે. તો એના કારણે એ જેવા હેન્ડલ બનેલા છે તો એના કારણે આપણે પાત્રને સરળતાથી નીચે લઈ શકીએ છીએ. ગરમ હોય છતાંય આપણે હાથ વડે સરળતાથી નીચે લઈ શકીએ છીએ. તો આપણને એમ થાય કે આ વસ્તુમાં જે કડાઈ છે તો એની અંદર તો ઉષ્માનું વહન થઈ ગયું, પણ લાકડાની અંદર ઉષ્માનું વહન ન થયું. જો ઉષ્માનું વહન થયું હશે તો લાકડું પણ ગરમ થઈ ગયું હશે, પ્લાસ્ટિકમાં થયું હોય તો પ્લાસ્ટિક પણ ગરમ થઈ ગયું હશે. તો અહીંયા આપણને આગળ એક ક્વેશ્ચન ઉદ્ભવ્યો હતો કે ઘન પદાર્થોમાં છે એ બધામાં ઉષ્માનું વહન થાય છે. તો તમને થોડો ઘણો તો અંદાજ આવી ગયો કે અમુક પદાર્થોમાં થાય, અમુક પદાર્થોમાં ન થાય. તો આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. પ્રવૃત્તિ નંબર 4.7. તો આ પ્રવૃત્તિમાં એમ કહેવામાં આવેલું છે કે તમે એક નાનું બીકર લેવાનું છે. બીકરની અંદર થોડું પાણી ભરવાનું છે. તો આ પાણીને તમારે ગરમ કરવાનું છે. ગરમ થઈ જાય પછી તમારે એની અંદર તમારે સ્ટીલની ચમચી હોય, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ, દ્વિભાજક એટલે આપણે જે વર્તુળ કરવા માટે જે ઉપયોગમાં લઈએ છીએ એ પરિકર, અને એની સાથે બીજું પણ લોખંડનું એક સાધન આવે છે એને દ્વિભાજક કહેવાય. તો આ બધા પદાર્થોને ભેગા કરીને તમારે બીકરની અંદર નાખી દેવાના છે. અથવા એમ પણ કહી શકે કે તમે જે રનિંગમાં પાઉચ અથવા કંપાસ બોક્સ વાપરતા હોઈએ તો એમાંથી જેટલી વસ્તુ છે એ બધી વસ્તુ તમારે બીકરની અંદર નાખી દેવાની.
રેડી? પાણી તમારું ગરમ હશે, તમે વસ્તુ નાખી દીધેલી છે, એટલે તમારે વસ્તુને એવી રીતે ડૂબાડવાનું છે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે એક છેડો તમારે પાણીની અંદર રહેશે અને બીજો છેડો બહાર રહેશે, એવી રીતે રાખવાનું છે. પછી તમારે બીકરને થોડી વાર ગરમ રાખવાનું છે, એટલે ગરમ થશે, થોડીક વાર ગરમ થઈ જાય પછી તમારે શું કરવાનું છે કે પાણીમાં જે ડૂબાડેલા પદાર્થો છે એ પદાર્થનો એક છેડો બહાર હશે. તમે આ વસ્તુ આકૃતિમાં પણ જોઈ શકો છો કે સ્કેલ છે, પછી પેન્સિલ છે, પેન છે, દ્વિભાજક છે, તો આ બધી વસ્તુ તમે ડૂબાડેલી છે. એક વસ્તુ પાણીની અંદર છે, એટલે કે એક છેડો અંદર છે અને એક છેડો બહાર છે. પણ તમારે શું અવલોકન દ્વારા નોંધવાનું છે કે જે છેડો બહાર છે એને તમારે અડકવાનો છે, ટચ કરવાનો છે, અને તમારે એના દ્વારા અનુમાન લગાવવાનું છે. કઈ વસ્તુનું અનુમાન લગાવવાનું છે? ધારો કે તમે ફૂટપટ્ટીને અડકો છો તો તમને ઉપરનો છેડો છે, જે બહારનો છેડો છે, તમને ગરમ લાગે છે. તમને ચમચી નાખેલી હોય તો ચમચી તમને ગરમ લાગે છે કે નથી લાગતી? પેન્સિલ તમે નાખેલી છે તો પેન્સિલનો એક છેડો તમને ગરમ લાગે છે કે નથી લાગતો? તો આ બધી વસ્તુની નોંધ તમારે કોષ્ટકમાં લખવાની છે. તો તમને ખ્યાલ આવે કે અમુક વસ્તુ તો મેડમ ખબર પડી છે પણ અમુક નથી પડતી, પણ આ વસ્તુ જ તમારે સમજવાની છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, બને એટલી ટ્રાય કરવાની, અને એના ઉદાહરણ અને કઈ કઈ વસ્તુ કે એની અંદર સમાવેશ થાય છે એ પણ તમને આગળના પેરેગ્રાફમાં કહેવામાં આવેલું છે. તો ઓલરેડી એક તમને એક્ઝામ્પલ આપી દીધેલું છે કે સ્ટીલની ચમચી છે એ ધાતુની બનેલી હોય. સ્ટીલ એટલે કે ધાતુ છે, તો એ ઘન પદાર્થ છે, પણ એની અંદર ઉષ્માનું વહન સરળતાથી થઈ જાય છે, ગરમ થઈ જાય છે. તમે એને એક છેડો અંદર હશે, પાણી ગરમ હોવાના કારણે એનો બીજો છેડો પણ ગરમ થઈ જાય છે. તો એક ઉદાહરણ તમને આપી દીધેલું છે, બાકીના તમને જેટલા ઉદાહરણ ખબર હોય એટલા ઉદાહરણ તમે કોષ્ટકની અંદર લખી શકો છો. એના પછી એમ કીધું છે કે વ્યાખ્યા તમને આપેલી છે ઉષ્મા સુવાહકની અને ઉષ્મા અવાહકની. તો એ વ્યાખ્યા દરમિયાન તમને છે ને ખ્યાલ આવી જશે કે કઈ વસ્તુ છે મારે આ ગરમ છેડો ગરમ હશે, બીજો છેડો ગરમ હશે કે નહીં હોય, એ તમને ખ્યાલ આવી જશે આ બે ઉદાહરણ દ્વારા જ. તો એ વ્યાખ્યા તરફ વળી આપણે, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક પદાર્થો કહેવાય છે. સુવાહક એટલે શું? કે જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સરળતાથી થઈ જતું હોય છે. એના ઉદાહરણમાં તમને એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ આપેલું છે. તો આ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે આપણા સિમ્પલ ઘરની અંદર જે વાયર હશે, લાઇટના વાયર, તો તમે જુઓ ક્યારેક તમે લાઇટના વાયર ખોલ્યા હોય તો અંદરથી તાંબાના વાયર નીકળે, બરાબર? એલ્યુમિનિયમના વાયર ન હોય પણ તમે તાંબાના વાયર તમે જોયેલા હોય, કાં તો તમારા પપ્પાએ પણ જોયેલા હોય છે. તો એની અંદર સરળતાથી ઉષ્મા પસાર થઈ શકે છે, એના કારણે આપણે ઘરમાં લાઇટ ને એવું બધું આવે છે. તો તમે કહી શકો છો કે આ તાંબુ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, એ ઉષ્માના સુવાહક છે, એમાંથી ઉષ્મા ઝડપથી પસાર થઈ જાય છે. તમે લોખંડ હોય તો લોખંડના તમને ખબર હોય જારા હોય, લોખંડની કડાઈ હોય, અથવા એલ્યુમિનિયમના એવા પાત્ર હોય, એમાં તમે ગેસ ઉપર મૂકો છો તો એલ્યુમિનિયમના પાત્રથી ગરમ થઈ જાય છે ઝડપથી. તો જે ગરમ થાય છે એને શું કહેવાય? ઉષ્માના સુવાહક. તમે ગરમ કરવાથી પદાર્થ ગરમ થઈ જતો હોય એને ઉષ્માના સુવાહક કહેવાય છે. તો આ 3 ઉદાહરણ દ્વારા તમને ખબર પડી જાય કે બીકરની અંદર મેં કઈ વસ્તુ નાખેલી છે અને કઈ વસ્તુ એ ગરમ થશે કે નહીં થાય. તમને આ ઉદાહરણ દ્વારા સમજ પડી જવાની છે. એના પછીની વ્યાખ્યા તરફ જઈએ તો જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી, પહેલાંની અંદર સહેલાઈથી થઈ જાય છે, અને અહીંયા એમ કહેવામાં આવેલું છે કે જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહેવાય છે. જેમ કે લાકડું અને પ્લાસ્ટિક. લાકડું અને પ્લાસ્ટિક એવી વસ્તુ છે જેને ગરમ કરવાથી આમ નથી ગરમ થતું. એટલે કઈ રીતે કહેવામાં આવેલું છે? ધારો કે આપણે જોઈએ કે ઝારો હોય, એના હાથા પ્લાસ્ટિકના બનેલા હોય, ઝારો લોખંડનો હશે, સ્ટીલનો હશે, તો એ ગરમ થઈ જશે. તમે વસ્તુ કોઈ પણ તળતા હોઈએ તો કડાઈની અંદર કડાઈ પણ ગરમ થશે, તમારો ઝારો એના વડે તમે જે ગરમ કરવાના છો, તળવાના છો વસ્તુ, એ પણ ગરમ થઈ જશે. પણ એનો હાથો પ્લાસ્ટિકનો બનેલો હશે અથવા લાકડાનો બનેલો હશે તો એ ગરમ નહીં થાય. રેડી? તો તમે આ ઉદાહરણ દ્વારા તમે સમજી શકો છો. તો આ એ ઉષ્માના મંદવાહક છે. એમાંથી અહીંયા એમ કહેવામાં આવેલું છે કે ઉષ્માનું વહન સરળતાથી નથી થતું, એટલે એને મંદવાહક કહેવામાં આવેલા છે. તો ઉષ્માના મંદવાહકોને અવાહક પણ કહેવાય છે.
જે ઉષ્માના સુવાહક છે, એવી રીતે આ જે લાકડું અને પ્લાસ્ટિક છે એ ઉષ્માના અવાહક છે, જેમાંથી ઉષ્મા પસાર થતી નથી, અથવા તમે ધીમે ધીમે ઓછી પસાર થતી હોય તો મંદવાહક પણ તમે કહી શકો છો. બે વસ્તુ કહેવામાં આવેલી છે, તો વ્યાખ્યા તમને કોઈ પણ રીતે પૂછી શકે છે. પછી બીજા બે ઉદાહરણ છે ઉષ્માના મંદવાહકોની અંદર, પાણી અને હવા. પાણી તથા હવા છે એ પણ ઉષ્માના મંદવાહકો છે. તો અહીંયા સુધી તમારે કેટલું કમ્પ્લીટ થયું છે અને કેટલી વ્યાખ્યા તમે જોઈ. પેલી તો ઉષ્મા નયનની વ્યાખ્યા જોઈ, જે ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહનની ક્રિયા છે. ઉષ્મા સુવાહક જોયું, જેમાં ઉષ્માનું વહન સરળતાથી થતું હતું. અને ઉષ્માના અવાહક, જેમાં ઉષ્માનું વહન સહેલાઈથી થતું નહોતું, એટલે કે ધીમે ધીમે થતું હતું, મંદવાહક પણ એને કહી શકો છો. તો આ ત્રણ વ્યાખ્યા સમજી લેશો એટલે તમને જે આ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે એ પ્રવૃત્તિના બધા આન્સર તમને સરળતાથી મળી રહેશે. તો આટલું છે, અહીંયા સુધી રાખવાનું છે તમારે, અને આ તમારી બુકની અંદર લખી નાખવાનું છે પોઈન્ટ વાઇઝ.